જી નમસ્કાર, હું ટીઆર જાદવ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। તમે બધા મસ્ત હશો, મજામાં હશો, ખુશ હશો, કારણ કે ગઈકાલે 21/11/2025ના રોજ જીએસઆરટીસી હેલ્પરનું રિઝલ્ટ જાહેર થયું છે। ઘણા મિત્રો ખુશ હશે, ઘણા નાખુશ હશે, કારણ કે જે પાસ થયા છે એ ખુશ છે, નાપાસ થયા છે એ નાખુશ છે। તો મિત્રો, આ જે છે તમારી સતત મહેનત ધગશના લીધે જે મિત્રો પાસ થયા એમને પણ ખૂબ ખૂબ અભિનંદન। નાપાસ થયા છે એમને પણ એક શીખ મળે છે કે ફરીથી મહેનત કરીને નવી બીજી કોઈ ભરતી આવશે એમાં સારી તૈયારી કરીશું। તો હવે મિત્રો, આ વિડીયોમાં એક અપીલ કરવા માગું છું કે એવા વિદ્યાર્થીઓ જે જીએસઆરટીસી હેલ્પરમાં ઓલરેડી નોકરી કરી રહ્યા છે અથવા તો અન્ય કોઈ સરકારી વિભાગમાં નોકરી કરી રહ્યા છે અને એમણે હેલ્પરની પરીક્ષા આપી છે અને એમને સારા એવા માર્ક્સ થાય છે, બરાબર, અને ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં નામ આવે, તો મિત્રો, જો તમને ઓલરેડી તમે નોકરી કરી રહ્યા છો અને પરીક્ષા આપી છે તમારા શોખ ખાતર, તો મિત્રો મહેરબાની કરીને ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં ન જતા, કારણ કે બીજા વિદ્યાર્થીઓને ચાન્સ મળે। મતલબ કે તમારે વેલ સેટ સારી નોકરી છે કરી રહ્યા છો, અથવા તો બીજી જગ્યાએ કોઈ સારી નોકરી કરી રહ્યા હોય ને તમે જીએસઆરટીસીમાં શોખ ખાતર પરીક્ષા આપી હોય અને તમને એમ દેખાડવા કે ના મેં આટલી પરીક્ષા પાસ કરી, હા મિત્રો, પરંતુ કોઈ મિત્રનું ભવિષ્ય બનતું હોય તો મિત્રો તમે ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં ના જઈ શકો। ઘણા એવા હોઈ શકે કે સર મેં આ પરીક્ષામાં હાલ હું નોકરી કરી રહ્યો છું, એટલે વાત છે પ્રાઇવેટની વાત નથી, જેમણે ફક્ત મતલબ કે શોખ ખાતર પરીક્ષા આપી હોય અથવા તો એમ પરીક્ષા આપી હોય, અમુકને એવો શોખ હોય કે મેં આ પરીક્ષા પાસ કરી, આ પાસ કરી, તો એ દેખાડવા માટે તો મહેરબાની કરી અને જે બીજા વિદ્યાર્થીઓ છે જેને હકીકતમાં નોકરીની જરૂર છે તો એવાને ચાન્સ આપજો। એટલે મિત્રો, તમે નોકરી કરી રહ્યા છો સરકારીમાં, જો શક્ય બને તો, મતલબ કે એવું હું નથી કહેતો કે ના ભાઈ તમે બીજી જગ્યાએ નોકરી કરી રહ્યા છો ને પછી પ્રાઇવેટમાં કે કોન્ટ્રાક્ટમાં તો તમે ના, એવું નથી, પરંતુ જે નોકરી કરી રહ્યા છે ઓલરેડી કોઈ પણ ડિપાર્ટમેન્ટમાં સરકારીમાં, તમને પસંદ છે અને તમે ખાલી શોખ ખાતર ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવા જતા હોય તો એ મિત્રો ખાસ ધ્યાન રાખજો, કેમ કે ગુજરાતમાં તમે જોઈ શકો છો સરકારી નોકરી માટે પડાપડી હોય છે। જો તમે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવશો તો બીજા ભાઈને ચાન્સ નહીં મળે। તો મહેરબાની કરી એક મારી અપીલ છે કે સમગ્ર ગુજરાતમાં નોકરી કરી રહ્યા છે અથવા તો ખાલી શોખ ખાતર તમે પરીક્ષા આપી છે તો મહેરબાની કરીને ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં ન જતા, કારણ કે ઘણા મિત્રોને મતલબ કે જેને ખાસ જરૂર છે નોકરીની, સારા મેરિટ પણ છે, પરંતુ આના લીધે થોડોક ચાન્સ રહી પણ જતો હોય, તો દરેક મિત્રોને વિનંતી છે કે ફક્ત તમે એમ પરીક્ષા આપી હોય શોખ ખાતર કે એ ટાઈપનું, તો એ બાબતે થોડું બીજાનું પણ ધ્યાન રાખજો, એટલી મારી દરેક ગુજરાતના વિદ્યાર્થીઓને અપીલ છે। મતલબ કે જે ઓલરેડી સારી નોકરી કરી રહ્યા છે સરકારીમાં અને એમને કંઈ વાંધો છે નહીં, મતલબ કે પોતાની રીતે સારું એવું છે સરકારી નોકરીનું, તો પછી મિત્રો આ ખોટા ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં કે અન્ય પ્રોસેસમાં ન જતા, કારણ કે બીજાને પણ લાભ મળે। આભાર, અને વધુમાં વધુ આ વિડીયો શેર કરજો, એટલે કોઈ એવા ભાઈ હોય તો ખાલી શોખ ખાતર જતા હોય ડોક્યુમેન્ટ વેરિફિકેશન, કદાચ આપણો વિડીયો ધ્યાનમાં આવે તો એમનું હૃદય પરિવર્તન થાય અને ના જાય તો પણ એકાદાનો મતલબ કે ચાન્સ લાગી શકે। આભાર।